તો સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં। તો તમે જોઈ શકો છો કે અમે પાછા હાવડા સ્ટેશને આવી ગયા છીએ અને અત્યારે અમારી ટ્રેન છે 11 વાગે, રાતના 11 વાગે। તો 1 મહિના પછી પાછા અમે જઈએ છીએ ગુજરાત, અમદાવાદ। અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30। તો બસ 1.5 કલાકમાં જ અમારી ટ્રેન છે। તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો। તો અમારી ટ્રેન હાવડા સ્ટેશન 8 નંબર ઉપર લાગી ગઈ હતી ને હાવડા સ્ટેશનથી ટ્રેન એકદમ ફૂલ પેક થઈ ગઈ અને આ ટ્રેન છે ગરભા એક્સપ્રેસ, જેનો નંબર છે 12938 અને આ ટ્રેનમાં મેં પહેલી વાર સફર કરી છે। તો અત્યારની સવાર થઈ છે પ્રયાગરાજમાં। આ સ્ટેશન છે દીનદયાળ ઉપાધ્યાય स्टेशन। कानपुर सेंट्रल आगरा फोर्ट केरल से गांधीधाम जंक्शन को जाने वाली प्लेटफॉर्म क्रमांक 7 पर आ चुकी है। આ ગરભા એક્સપ્રેસ છે ને એ સોમવારે એકવાર જ ચાલે છે હાવડાથી ગાંધીધામ જાય અને એ આનો એકનો જ એવો રૂટ છે કે જે આસનસોલ, ધનબાદ, પ્રયાગરાજ, કાનપુર અને કોટા આ રૂટમાં હાલે છે। બાકી બધી ટ્રેન ચાલે ઓલા રૂટમાં, જે આપણે ખડગપુર થઈને પછી છત્તીસગઢ ને મહારાષ્ટ્ર ને એ વાળા રૂટમાં હાલે। બસ આ એક જ ટ્રેન છે જે આ રૂટમાં ચાલે છે અને આ ટ્રેન અત્યારે ઓન ટાઈમ ચાલે અને વરસાદનો માહોલ છે એકદમ। ઇનફેક્ટ વરસાદ થયો પણ છે ક્યાંક ક્યાંક, અહીંયા પણ થયો છે, અત્યારે નથી। આ ટ્રેનનો થોડોક અંદરનો માહોલ છે। અમારી છે 3rd AC। તો અત્યારે અમે પ્રયાગરાજમાં પહોંચી ગયા છીએ। આ છે પ્રયાગરાજ અને હવે જો આ રિવર આવે છે ને એ છે યમુના નદી। देखो यमुना नदी आ गया, यही है। ओह ब्लॉक मत करो व्यू। अरे ये तो व्यू नहीं बट बहुत बड़ा नदी है, देखो है ना। ये है यमुना नदी। तो તમે અમારા બ્લોગના માધ્યમથી જોઈ શકો છો યમુના નદી। અને વરસાદ છે ને બધે છે, હે ને આખા ભારતમાં। અહીંયા જો વરસાદ અત્યારે નથી પણ હમણાં થયો જ હશે, એકદમ ભીનું ભીનું। हम ट्रेन से चढ़े तब से बरसात पूरा આખા ભારતમાં વરસાદ છે ને। અત્યારે અમે ઝોમેટોમાંથી નાસ્તા ટાઈપનું મંગાવ્યું છે, પોહા અને પરાઠા ટાઈપનું, આલુ પરાઠા। એ અહીંયા પ્રયાગરાજમાં જ આવશે તો તમને બતાવી। તમે આ વખતે જોઈ શકો છો કે કેટલા કમ્ફર્ટેબલી અમે જઈએ છીએ, જસ્ટ બિકોઝ કે અમારી એસીમાં ટિકિટ થઈ। અને પહેલા વખતે તો શું અમે 2 દિવસમાં કરીને એટલે આરએસી થઈ ગઈ અને એ સ્લીપરમાં બહુ મોટી વસ્તુ, બાકી ક્યારે થાય નહીં પણ અમારા નસીબમાં હતી એટલે થઈ ગઈ, કારણ કે અમારે જવાનું જ હતું। અને અત્યારે એસીમાં તો કમ્ફર્ટેબલી અમે જઈએ છીએ। તમને કંઈ વાંધો છે શું? તમે છો બાંધા, બોલો શું? તમે છો બાંધા। હું ટ્રેનમાંથી નીકળી જાઉં એમ? મને નીકળવા તો શું હોય ખબર, આ ગ્લાસ થોડો ચોખ્ખો હોત ને, ક્લીન હોત ને તો મજા આવે, વ્યૂ બહુ સારું આવે છે। તો વ્યૂ બહુ સારું આવે। અત્યારે નથી એટલું આવતું સારું, સમજ્યા? અને આ તમે અંદર જોઈ શકો છો। એને પૂછવા માંગીશ, સાંભળો, આપણે ઓલા રૂટમાંથી જઈએ આજે ખડગપુર, પછી રાયપુર, છત્તીસગઢ, પછી નાગપુર વાળો જે આમ નોર્મલ છે અમદાવાદ કોલકાતા વાળો રૂટ, એ રૂટમાં હંમેશા ટ્રેન લેટ થતી હોય છે। એ અને એ કોલકાતાથી ઉપડે તો પછી 3-4 કલાકની અહીંયા જ લેટ કરી નાખે, પણ આ ટ્રેન અમારી ઓન ટાઈમ ચાલે છે।
ઓન ટાઈમ એટલે સ્પેશિયલી અર્લી. હા અમદાવાદ બાજુ આવશે ને ત્યાં તો કવર કરવા જ માંડે, પણ અહીંયા પહેલેથી જ ઓન ટાઈમ ચાલે. તો શું કહેવા માંગશો તમે એ બાબતે? लेस क्राउडेड रूट होगा आई थिंक. નહીં પણ આ દિલ્હી વાળો રૂટ છે. मैं भी फिर भी लेस क्राउडेड होगा લેસ ક્રાઉડેડ या फिर यहाँ के मैनेजमेंट वाले सोते नहीं होंगे. કંઈક તો હશે હે કે નહીં? હાલો અમે આ टाइम है 1 मिनट भी लेट नहीं चाहिए. હા ઓન ટાઈમ ચાલે. આ એન્જિન તો અત્યારે જોવા જ નથી મળતા, અહીંયા જોવા મળી ગયું. આ છે ડીઝલ એન્જિન, જે ઇન્ડિયન રેલવેનું ઓળખાણ હતી પહેલાં, અત્યારે પણ છે જ, પણ અત્યારે ઇલેક્ટ્રિક આવી ગયા મોસ્ટ ઓફ. તો આ અમારો ઓર્ડર આવી ગયો છે, ઓપન કરો. શું છે? એમાં છે પોહા અને આલુ પ્યાજની પરોઠા. અને અમે મંગાવેલા છે પોહા અને પરોઠા, આલુ પરોઠા. જો આ ઓનલાઈન તમે જે ઓનલાઈન મંગાવો ને, ઝોમેટો, સ્વિગી, ગમે એમાં રેસ્ટોરન્ટ ઉપર ડિપેન્ડ કરે, અને સસ્તું મોંઘું એ પણ ડિપેન્ડ કરે. થોડું મોંઘું હોય તો સારી ક્વોલિટી એક્સપેક્ટ કરી શકો, પણ એ ગેરંટી નથી કે સારું મળે, હે કે નહીં પ્રીતિ? વર્થ ઇટ? સરસ. તો અત્યારે અમારા કોચમાં એક વાંધો આવી ગયો છે, એ છે વોશરૂમ એક પણ સાફ નથી. તો અત્યારે હું લાઈવ તમને બતાવીશ કે કઈ રીતે ઓનલાઈન કમ્પ્લેન નાખીને તમે તમારા કોચનું વોશરૂમ સાફ કરી શકો. કમ્પ્લેન નાખવા માટે તમારે 139 કોલ કરવાનો છે. नमस्कार, जिस मदद में आपका स्वागत है. शिकायत दर्ज कराने के लिए टी दबाएं. रिफंड रखें. जितना स्पष्ट रहेंगे उतनी बेहतर हम आपकी सहायता कर सकेंगे. कृपया बीप के बाद बोलना शुरू करें. मेरे कोच का वॉशरूम गंदा है, साफ नहीं है. ठीक है, तो आप ट्रेन की सफाई के तहत शौचालय के बारे में समस्या दर्ज करना चाहते हैं. आपकी शिकायत सफलतापूर्वक दर्ज की गई है. हम आपसे जल्द ही संपर्क करेंगे. તો તમે જોયું કે અમારી કમ્પ્લેન ફરિયાદ રજીસ્ટર થઈ ગઈ. હવે 5 થી 10 મિનિટમાં જ એ પાછો કોલ બેક કરશે. પછી આ જે ટ્રેનમાં જે પણ સાફ સફાઈ કર્મચારી હશે એને મોકલશે, સાફ કરશે. અમને પૂછવા આવશે કે તમે જોઈ લ્યો, સાફ થઈ જાય પછી આપણો ફીડબેક લઈએ. એટલે તમે રેલવેમાં ક્યારે પણ ટ્રાવેલ કરો એટલે 139 કોલ કરવાનું, ગમે એ પ્રોબ્લેમ. તો તમે જોયું કે કઈ રીતે મેં કમ્પ્લેન રજીસ્ટર કરી લીધી. આવી જ રીતે તમે પણ કમ્પ્લેન રજીસ્ટર કરી શકો 139 કોલ કરીને. કંઈ પણ પ્રોબ્લેમ હોય, મેડિકલ એમરજન્સી હોય, સિક્યુરિટીને લગતી કંઈ તમારે એમરજન્સી હોય, કે પછી એવી નાની મોટી સાફ સફાઈ હોય, પછી ઓવરચાર્જિંગ હોય, પાણીમાં ઓવરચાર્જિંગ, ખાવામાં ઓવરચાર્જિંગ, એટલે તમે ગમે એવું રજીસ્ટર કરશો અને કમ્પ્લેન કરશો ત્યારે જ તમને જવાબ મળશે. એમને તમે ડાયરેક્ટ કોઈ પણ માની લો કે હમણાં સાફ સફાઈવાળા હોત અને એને હું ડાયરેક્ટ કહેત કે સાફ, તો એ ધ્યાન ન દેત. પણ તમે જો હમણાં અમે કમ્પ્લેન કરીને એટલે હમણાં ફટાફટ સાફ થઈ જશે. તો હમણાં આવવા દો એટલે અમે તમને બતાવી. તમને કેવું લાગે છે? બહુ સારું. અમે તો ટ્રેનમાં જર્ની કરી એટલે અમે તો આ યુઝ ટુ થઈ ગયા છીએ આવી રીતે કરવાનું, જેવી રીતે તમે આને પહેલાં વ્લોગમાં પણ જોયું. તો હવે તમને તો ખબર પડી ગઈ કે પ્રીતિયા કરેલી છે લીગલ સ્ટડી, તો એને વધારે માહિતી હોય છે આ બધી, પણ તો પણ પ્રીતિ અવોઇડ કરે. શું કામ? क्योंकि मार देता है सब में. કારણ કે એક જ ટ્રેન આપણે જે અમદાવાદની સાબરમતી અને દિલ્હી સાઈડ કે એવી રીતે એક સાબરમતી एक्सप्रेस ट्रेन હતી, એમાં एक आर्मी ऑफिसर को मार दिया था. मतलब वो ऐसे मतलब हट्टा कट्टा होगा तो उसने भी ऐसे कंसर्न राइज किया, कुछ ऐसा होगा, कुछ दारू बिक रहा, वो पता नहीं क्या था, बट उसने ऐसे कंप्लेन किया था तो उसको लिटरली फेंक दिया चलती ट्रेन में से, और ये न्यूज़ में भी आया था. लीगल तुम खुद वकील हो, जज हो, लेकिन अगर तुम्हें यहाँ पे मार दे फिर तुम क्या करोगे?
એટલે આ પાછું આ હોય જ છે. તમે વધારે પણ તમારા રાઈટ સાચું લડી ન શકો. વધારે લડવા જશો તો તમને મારીને ફેંકી દેશે, પછી શું કરશો? એટલે આ પણ એટલે આવી રીતે તમારે બધી કરતી સેફલી હાલવાનું. હમણાં અભી જો हुआ ना मुंबई में वो लड़के को नहीं मार दिया नाइफ से, देखो. તો તમે મુંબઈનું ન્યૂઝ હમણાં રિસેન્ટલી 22 વર્ષના છોકરાને ખાલી વરસાદ આવતો હતો એટલે દરવાજો ગેટ બંધ કરવાનો ના બંધ કરવામાં એટલી માથાકૂટમાં છોકરાને મારી નાખ્યો ને એ પણ બધા આખી પબ્લિક વચ્ચે. તો તમે વિચાર કરો. एक जान तो चला गया फिर હા હવે એ એક तुम कितना भी स्ट्रिक्ट लॉ कर लो कुछ काम का है नहीं. તો એટલે તમારે સેફલી હાલવાનું, વધારે બહેસ નહીં કરવાની. अभी हमें वॉशरूम जाना है इसलिए साफ करा देगा बस. હા फिर भले ही गंदा रहे એટલે काम निकाल હા અત્યારે આમાં હે ને તમારે સેલ્ફિશ થઈને જ હાલવાનું અને એકદમ ઢીલું મૂકીને હાલવાનું. એકદમ એવું કે નહીં અમારો રાઈટ છે, અમે તો લડશું. નહીં ભાઈ, નથી લડવું. અમારે ઘેર જ આવવું હે. हमारे पास में ही वो ले रहे जो 14 रुपए है वो 20 रुपए में पानी ले रहे हैं. अब भले ही ले, हमें उनका बहस नहीं करना. हम जब लगे हम हमारा करते हैं. અમે 14 રૂપિયાનું પાણી જે લીગલી જે રેલવેના અનુસાર જે 14 રૂપિયાનું વેચે અમે 14 રૂપિયામાં લઈ. નો આપે ને તો અમે બહેસ ન કરીએ. હું કમ્પ્લેન કરી દઉં કે જો ઓવર ચાર્જ લેવાય છે, એટલે આ પ્રેમથી આપી જાય અને કે કમ્પ્લેન અમારી પાછી ક્લોઝ કરાવી દો, ક્લોઝ કરી દે. પછી એ અમને જે પ્રાઇસ હોય પ્રાઇસ ટુ પ્રાઇસ જ વેચે, બાકી બધાને એ ઓવર પ્રાઇસ વેચે અને અમે रोकते भी नहीं અને અમે એમાં ધ્યાન ન આપીએ. क्योंकि खुद को वो जागृत होना पड़ेगा ना. जागरूक नागरिक क्या बोलते ખુદ કો હોના પડે. ત્યારે આવા લોકો ડરે. આવા આપણે એક કરી લઈએ તો કાંઈ ફેર ન પડે એના. મને કીધું હતું કે આપણે ભીગુને લેતો અત્યારે તમે એવડી જોડે આ તમે આમાં લખેલું નહીં હતું એટલે લખેલું નથી. આ તો મેં ટુ કલર પર જોઉં છું, પેલા મેસેજ નથી આવ્યો. આ માલુમ કરજો. પેલા સાફ થઈ જાય પછી અમે ક્લોઝ કરાવી દઈશું. રેડી ને મેમ? હેલો, તો તમે જોઈ શકો છો કે કેટલી વધીને 5 મિનિટ થઈ છે અમે કમ્પ્લેન કરી એની અને જો આવી ગયા. એટલે આવી રીતે તમારે સેફલી હાલવાનું, એકદમ પ્રેમથી વાત કરવાની. એટલે દર વખતે જો ટ્રેનનું વોશરૂમ તો જેન્યુઅનલી ખરાબ રહેવાનું. લોકો કોઈ એટલા બહુ બધા કાળજીવાળા હોય છે એટલે એવું રહેવાનું. એટલે જ્યારે પણ અમારે યુઝ કરવું એટલે અમે કમ્પ્લેન કરીને સાફ કરાવી લઈએ. यूज करके एक फ्लैश का बटन दबाने में दिक्कत आता है. તો દિક્કત તો આવે ને. અને પાછું બીજી વસ્તુ હું કે હમણાં જો સાફ કરાવી લેવું ને એટલે વધીને 5 મિનિટમાં હતું એવું થઈ જાય. આપણે सिर्फ सिस्टम कोई जिम्मेदार नहीं ठहरा सकते. सिविक सेंस भी होना चाहिए बट कोई नहीं, हम अपना काम निकलवा लेंगे. તો અહીંયા તમે પાછા જોઈ શકો છો કે અમે પાછી એક થાળી મંગાવી લીધી છે. કારણ કે આ ટ્રેનમાં છે ને ઓનલાઈન ઓર્ડર ખાલી 2 સ્ટેશનમાં થતા હતા, એક પ્રયાગરાજ અને બીજું કાનપુર. હવે પછી પૂરું, હવે આગળ ઓનલાઈન ક્યાંય નહીં મળે. એટલે પછી અમે મંગાવીને રાખેલી હતી. કારણ કે પેન્ટ્રીનું તો તમને ખબર જ છે. તમે લોકોને જોઈ શકો છો અમે ટ્રેન બ્લોગર બની જાય કે શું? કમેન્ટ કરો તમે લોકો. नहीं फैमिली ब्लॉगर बनो करो पापा के लिए. મતલબ ફેમિલી બ્લોગરી પણ ફેમિલી આખી દુનિયા ઘૂમવા. पापा को लेके बनो. પણ બજેટ આવશે ને ત્યારે અમે કરશું. હે કે નહીં? બજેટ મેન ચીજ એમ. તમે એકલા ફરો એમાં એકદમ મિનિમમ ખર્ચો થાય ને. તો એક પછી 2 થી વધવા માંડે ને પછી તમારું પોકેટ તમને કહેવા માંડે કે ભાઈ હવે ઘરે વહી જાઓ. બીજું છે આ એક સબ્જી લાગે છે. શું છે? આ એક સબ્જી. કાંઈક સબ્જી. તમે જોઈ શકો છો પ્રીતિ એનું બંગાળ મૂકી દીધું એટલે પાછું એના ગુજરાતી સ્વરૂપમાં આવી ગઈ છે. ઇટ ડઝન્ટ મેટર તુમ કहीं પર ભી રહો. ગુજરાતી તો હવે આવડી ગયું છે એમ. તો તમે જોઈ શકો છો કે આ 2 સબ્જી છે. આ સ્વીટમાં રસગુલ્લો, આ ભાત, આ રાઈસ. ક્યાં રાઈસ છે? ફ્રાઈડ. આમાં દાળ અને આ રોટલી. રેડી? હવે જમી લ્યો. ઝૂમ करना ढक लिया. अब नहीं दिखा थोड़ा सा. बट ये कांच भी गंदा है. તો અહીંયા હું ને પ્રીતિ આમાં ચર્ચા કરી છે. કે જેટલા પણ અહીંયા ઘર છે ને એમાં એકેય ઘરમાં પ્લાસ્ટર નથી. જેટલા પણ ઘર તમને દેખાય છે એમાં એક પણ ઘરમાં પ્લાસ્ટર નથી. તો એનું રીઝન શું હોઈ શકે છે? तो मैं तो बोल रही केक लीजिए, बिस्कुट लीजिए, चिप्स लीजिए.
એટલે તમે જોઈ શકો કે જેટલા પણ ઘર હે ને એમાં મોસ્ટ ઓફ 90% માં પ્લાસ્ટર નથી. मतलब है प्लास्टर बट सामने की तरफ है पीछे की तरफ नहीं है ऐसा હા, એક બાજુ જ કરાવે છે, બીજી બાજુ ખાલી રાખે. અને અમે યુપીમાં અમે જ્યારના યુપીમાં એન્ટર થયા છીએ ત્યારથી આ નોટિસ કરી છે. તમે જોઈ શકો છો કે આવડે મોટા મોટા ઘર છે પણ પ્લાસ્ટર નથી કરતા. તો એનું રીઝન શું હશે એ જ અમે વિચારી છે. આ બહુ મોટો ચર્ચાનો વિષય થઈ ગયો અમારા માટે બેઠા બેઠા. बहुत सारा गैस અત્યારે અમે આગ્રા જંકશનમાં પહોંચી ગયા છીએ. દસ કલાકનો હોલ્ડ હતો હોત ને તો અમે આગ્રા ફોર્ટ અને આગ્રા મહેલ જોઈને આવ્યા. બરાબર છે, પણ મને એ ન સમજાણું. અમને આગ્રા ફોર્ટ જે જંકશન હતું ને એ મોટું જંકશન હતું અને આ શું નામ હે હિલગાહ આગ્રા જંકશન કે જંકશન હે જે નાનું એવું હોય ને કેટલી ફેસિલિટી નથી. અહીંયા 10 મિનિટનો હોલ્ટ આપેલો હે. એવું શું કામ? અચ્છા એવું. હવે અમે એન્ટર થઈ જશું રાજસ્થાનમાં. પછી રાજસ્થાનમાંથી જઈને પછી પાછા થોડાક મધ્યપ્રદેશ રતલામ, પછી દાહોદ, ગોધરા અને છાયાપુર એટલે કે વડોદરા થઈ આપણે આવી જશું અમે અમદાવાદ સાઈડ. એટલે હવે અમે અમારા ટ્રેનનો ઓફિશિયલ ટાઈમ 8 વાગે 8:30 વાગે. અચ્છા 9 વાગે 8:55. અમારા ટ્રેનનો 8:55 ટાઈમ અને ઓન ટાઈમ ચાલે, એકદમ ઓન ટાઈમ. બધા સ્ટેશને ઓન ટાઈમ, એટલે 5 મિનિટ 10 મિનિટ વહેલા પહોંચી જાય પણ મોડી નથી થઈ. અને હવે લાગે છે કે ઓન ટાઈમ જ પહોંચાડશે. તો આ ટ્રેન અમને બેસ્ટ લાગી આવી રીતે કે ટાઈમ વાઇઝ. બાકી ગમે એટલી ટ્રેન છે કે જે હાવડા કોલકાતા, હાવડા છે અમદાવાદ, હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, એ તો તમને આ જેમ કે 11 વાગ્યામાં બેઠા, એમાં આપણે 11 ને 12 બેસી, પણ એ આખી રાત આખો દિવસ, આખી રાત આખો દિવસ. અને આ ટ્રેનમાં અમે કાલે રાતે 12 વાગે બેઠા અને સવારે 8 વાગે અમે ઉતરી જશું અમદાવાદ. તો આ ટ્રેન સારી છે એ વાજે. બીજી જો વાત કરીએ, સાફ સફાઈ એટલી નથી, એ વાતે થોડુંક ઓલું છે. લોકો થોડા ખરાબ વધારે કરે ટ્રેનને, જે ઓલી ટ્રેનમાં એટલું બધું અમે નથી જોયેલું. તો આવી રીતે બધું છે. सब चीज एक साथ नहीं मिलेगा. अच्छा साफ सुथरा चाहिए तो भी कॉम्प्रोमाइज करना पड़ेगा. भैया क्या होगा? क्या मेन्यू क्या है? मच्छी है, वेज है, चिकन है, सादा खाना क्या चिकन का ठीक क्या? है 160 और फिश का 160 दोनों का 100 और वेज का 150 बहुत महंगा है. तो जो है सो बगल में कर दीजिए, 1 रुपया न जाएगी. वहीं तो बगल में कंटिन्यू. ठीक है. पानी इधर आप लोग का टिकट हो जाएगी. क्या है दाम पानी का? 30 रुपये एक किलो. कितना लेना? एक या दो? 2 का 30. मतलब 14 है 28 हो. अब कंप्लेंट डालेगा फिर नहीं आएगा ना कि हम ठीक है हम 14. नहीं, हमको कुछ नहीं होगा कंप्लेंट के लिए, उधर होगा ठीक कैंटीन है. में. ठीक है, फिर वो बोलेगा कि ये आदमी ने वो गलती कर दी, नया था. फिर ऐसा आप नहीं बोलेगे ना, सब गलती हो हम गई. नहीं बोलते. ठीक है जाइए. सभी खींच के रख लीजिए. हाँ हाँ, ये आएंगे बोलेगा अरे नया है. मतलब 1 का 20, 2 का 30, हाँ. क्योंकि 5 रुपए छुट्टे नहीं होता. फ्लाइट करो. और हालांकि ઓનલાઈન બી એ એક્સેપ્ટ કરતે હે. હા, તો જે રીતે તમે જોયું કે મેં મેન્યુ પૂછ્યું, પાણીનું પણ પૂછી લીધું છે અને જમવાનું પૂછી લીધું. જમવાનું 150, 160 એટલો રેટ છે. નોનવેજના 160 અને વેજના 150. જે કે ને વેજના 80 હોવા જોઈએ અને જે નોનવેજ હોય એના 90 એવી રીતે છે. પણ વધારે જ ઓવર ચાર્જ છે. તો અત્યારે અમે કમ્પ્લેન તો કરી દીધી છે, એટલે મેં અત્યારે કમ્પ્લેન તો નાખી દીધી છે. અને હવે જ્યારે એ આવશે ને પછીનો ડાયલોગ શું હોય એ પ્રીતિ કહેશે. अरे भैया नया है, ये नया लड़का है. और लड़का होगा 50 साल का लेकिन होता है क्या? नया.
તો એ સેમ બધાનો ડાયલોગ હોય છે કે અરે નયા હે જાને દીजिए પણ આ વખતે કંઈક અકડું ટાઈપનો મળી ગયો છે जो अंदर का सीक्रेट रिवील कर दिया। તો જોઈએ હમણાં આવવા દો અને પછી એ હમણાં વિડીયો હું તમને બતાવું 28 रुपए दिया दो का तो बोल रहा है कर दीजिए कंप्लेन फोटो ले लीजिए हमें कोई फर्क नहीं 28 रुपये दीजिए, वैसा होता 33 रुपया ले रहा, तो 2 रुपया वाला कोई अथी नहीं है। हाँ, वो तो 2 रुपए पानी कितने का मिलता है, कितने का है आपका रेट क्या है पानी 15 रुपया फुटगट में। आप खुद 14 दुनिया 28 रुपया चेंज देंगे तो ले लेंगे। नहीं 15 रुपए या 14 रुपए 14 रुपया रेट है उसका। तो अभी आप बोल रहे 15 है जैसे वो हम नहीं कर रहे हैं, आप 2 पानी ले रहे हैं, 28 रुपया आप दे रहे हैं तो हम रख लेंगे। 2 रुपए लिया कि और दो दीजिए कौन स्टाफ है? आपका ओ जो ऑरेंज में है ना, ऑरेंज पेन है ऑरेंज कलर में। हमें कुछ फर्क नहीं पड़ता, कैंटीन वाले समझे हमें तो लेने को बोला है। उसने बोला नहीं हमें तो 30 ही लेने को बोला और एक, अगर एक ले तो 20 रुपए ना वैसा कोई बात नहीं। 28 ऑनलाइन दिया फिर भी उसने 2 रुपए नहीं वो बोला है, बात क्या नहीं है, वो बोला कि एक का 20 ऑरेंज कलर में 28 रुपए दे दिए। आप देख के आइए ना पूछिए देख लेते हैं। हाँ यही भैया लोग मतलब फोटो हम तो बोल दिया जब खुद चेंज दे रहे हैं 28 तो लेने में क्या है? 28 नहीं, हमको तो 15 करके बोला जो 15 करके दीजिए। नहीं हम हाँ, बोल बोतल कोई ले रहे हैं, अब खुद चेंज देंगे तो हमको लेने में कौन इतराज है? नहीं चेंजने की बात नहीं, ऑनलाइन किया ना, ऑनलाइन भी करते हैं लोग RICT ऑनलाइन एक्सेप्ट करता है ना 28 रुपया दिए ना। हाँ 28 रुपया दिया, फिर हम बाद उसको में बोल बोला- दिया जो छोड़ दीजिए, 28 से दिया वो छोड़ बोला दीजिए। नहीं लगेगा हम 2 बोला रुपए। नहीं, नहीं ना आपने कहाँ बोला कि छोड़ हम बोल दिया जी, आपने छोड़ बोला दीजिए, कि 28 30 दिया तो रुपए छोड़ दिया। आपने बोला 2 रुपए लगेगा। आप बोला कि छोड़ दीजिए पर रेट है 30 रुपए हाँ आपने ऐसा बोला ना हाँ प्रिंट देख के बोला नहीं जो नहीं 14 वैसा कोई रुपया। बात नहीं है महाराज, 1-2 रुपया से पीछे तो बात है। अगला चेंज दे रहे हैं या मोबाइल में कर रहे हैं तो आप ले लीजिए। ना होगा उधर बोला था मांगे जो हम वही बोल रहा, हम तो कहीं ज़्यादा नहीं लेगा। अच्छा हम सोल्व हो जाएगा, बोल दिया, सोल्व हो हम तो जाएगा, बोल टेंशन दिया। मत लीजिए। नया नया अभी घर से आए हैं बंगाली दादा। आने दो यहाँ। 2 रुपए में हमें क्या है कुछ नहीं, लेकिन हम जब दे दें ना तो जब आप हम दे रहे हैं आपको तो हमको लेने में क्या है? तो 2 रुपये से क्या होना है? हाँ ठीक है देख नहीं, लीजिएगा जो भैया। ऐसा नहीं कि ऐसा क्या वैसा जो ना, रेट है अभी वही घर से लेना आया है है नया नया। हाँ वो तो हमें पता है कि नहीं आया है हाँ इसको बोला था कि 15 रुपये से 1 रुपये ज़्यादा हमारा नहीं। रेट यदि 14 रुपया लगा ले दीजिए ना, हम 14 बेचेंगे। हाँ, देखियो ये तो बोल रहे करके दे हैं देंगे। कि 14 का बोलेगा तो हम बेचेंगे ना, अब इनको कोई बोल ही नहीं वो रहा तो बोल लेते हैं जो 15 करके बेचो, 15 करके हम बेचेंगे। हाँ देखियो 1 रुपया हमसे अब इनको जितना बोला है उतना में बेच रहे हैं हाँ, अच्छा ठीक, हमसे 1 रुपया कहाँ से देंगे हम? देखो हम दे देंगे शांत रहिए महाराज के यहाँ। इसको सोल्व कर देंगे। नहीं हम सोल्व नहीं करेंगे लीजिए हैं? वो लड़का बोला ना आपके सामने ही अरे नया लड़का है। हाँ तो नया है तो हम भी नए हैं ना, हम कौन से हैं अच्छा ये बताइए वो गलती कर दिया आप भी करेंगे? हाँ, नहीं हमने आप गलती कहाँ शिक्षित की हैं। अरे हाँ, वही तो हमने गलती कहाँ किया हमने तो जो सुविधा दी है रेलवे ने जो सुविधा दी है कि अगर ओवर प्राइस बेचे तो आप इसमें कंप्लेन डाल दे सकते हैं, तो डाल दिया हमने बस। मालूम है आपको तो नया बंदा है क्या करें? आप भी नए हैं, आप नए हैं कि आप अच्छा ये बताइए हम नए रहते तो आपके पास हम आते? सुनिए आप नए हैं कि पुराने? आप तो पुराने हैं ना, तो आप भी तो ओवर प्राइस नहीं बेच रहे। 150 का वेज थाली 160 का नहीं चिकन स्टैंडर्ड थाली भी है, आप हमसे बोलिए हम देंगे आपको। 80 आपको रुपीस का भी थाली है। आपको बोलना है कि हमें बोलना है? हैं? आपको मेन्यू बताना कि 80 रुपए का है, 90 रुपए का अंडा थाली है। सब खाना है। ठीक है कोई बात नहीं, हाँ सब खाना है क्लोज कर हाँ ठीक है चलिए। रखिए इसको। તો અત્યારે સવાર થઈ ગઈ છે અને તમે લોકો બિલીવ નહીં કરો કે અત્યારે અમે આણંદ વટી ગયા નડિયાદ પહોંચવા આવ્યા છીએ અને વાગી રહ્યા છે 7:30 8 વધીને હા 7:30 8 વાગી રહ્યા છે ને અમે નડિયાદ પહોંચવા આવ્યા અને બસ મેક્સિમમ કલાક માનીને તો મેક્સિમમ કલાકમાં અમે અમદાવાદ પહોંચી જશું। આ પહેલી વાર અમારો ટ્રેનનો એક્સપિરિયન્સ છે, રાતે બેઠા પછી આખો દિવસ અને બીજી આખી રાત અને સવારે પહોંચી ગયા। બાકી એટલું ફાસ્ટ તો અત્યાર સુધી 5 વર્ષમાં મને ક્યારેય એટલો જલ્દી પહોંચાડ્યો નથી એક પણ ટ્રેને। તો હું આ ટ્રેન રિકમેન્ડ કરીશ જો કોઈને ડાયરેક્ટ કોલકાતા જવું હોય કે પછી યુપી આ પ્રયાગરાજ છે કાનપુર છે એ સાઈડ કોઈને જવું હોય તો આ ટ્રેન સારી એમ છે।
આનું કારણ શું ખબર? કારણ કે આમાં સ્ટોપ નથી વધારે. જે ટ્રેનમાં સ્ટોપ નહીં હોય ને વધારે, એટલે 200-300 કિલોમીટર તો કન્ટિન્યુઅસ ચાલે છે, 200-250 એવી રીતે. અને તમે આને પહેલાંમાં તમે જોયું કે જે રીતે મેં કમ્પ્લેન કરી, પછી એ ભાઈ આવ્યા, પછી એ વ્યક્તિ એવી રીતે કહેવા માંડ્યો કે અરે નયા લડકા હે, લડકા હતા 50 साल का फिर भी क्या નયા લડકા હે. આ સેમ જ એ વ્યક્તિ, એ બધાનો ડાયલોગ હોય, સેમ જ હોય. પછી મેં એ વ્યક્તિને એમ પૂછ્યું કે ચાલો એ વ્યક્તિ નવો હતો, તમે તો નવા નથી ને, તો તમારે એનો પણ મેં વિડીયો લઈ લીધો હતો કે મેન્યુ શું, તો 150નું વેજ મેન્યુ, નોન વેજ છે 160, તો તમે તો નવા નથી. પછી હું પ્રીતિએ કીધું કે આપણે વધારે કંઈ બહેસ નથી કરવી, આપણે લપ નથી કરવી, જવા દો, આપણે કમ્પ્લેન આપણે ક્લોઝ કરી પતાવ્યું. કારણ કે આપણે જીવતું ઘેરે જવાનું છે, મરેલું ઘેરે નથી જવાનું. સાચું કે ખોટું? એટલે પછી અમે બંધ કર્યા. એટલે પછી કમ્પ્લેન કોલ ક્લોઝ કરી દીધી કે આપણે કાંઈ વધારે લપ કરવી નથી. એ વ્યક્તિ કોઈ માનવાનું છે નહીં, એને જે કરવું એ કરવાનું છે. એટલે આપણે સેફલી ચાલવાનું છે, નગર ક્યારે કાપીને ક્યારે ફેંકી દઈએ આ ટ્રેનમાં, ચાલતી ટ્રેનમાં કોઈ ભાવે નહીં પૂછવા આવે. સાચું કે ખોટું? આ નડિયાદ જંકશન આવી ગયું. નડિયાદ આવી ગયું એટલે સમજી લેવાનું કે અમદાવાદ આવી ગયું. ચાલો અમે પહોંચી જ ગયા. ઓકે, મણિનગર ક્રોસ કરી લીધું. તો ફાઇનલી અમદાવાદમાં 1 મહિના પછી અમે આવી ગયા. બહુ રસ હતું, બહુ રસ હતું. ટાટા કહી દો આપણી ટ્રેનને. હવે ક્યાં જવું? હવે ઘરે કે બંગાળ? તો અત્યારે હું ને પ્રીતિ અમદાવાદના એસટી બસ સ્ટેશને બેઠા છીએ, ગીતા મંદિર. અહીંયાથી અમારી બસની બુકિંગ છે. અમે અહીંથી હવે ડાયરેક્ટ વયા જશું ઘરે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? આખી ટ્રેનની જર્ની તમને એક જ વ્લોગમાં બતાવી, કારણ કે આ ટ્રેને અમને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી દીધા છે. અને હવે અમે ઘરે વયા. તો ફાઇનલી તમને જુનાગઢના અમારા ઘરના અને બધા વ્લોગ જોવા મળશે પાછા રેગ્યુલર. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.